તો આવી જાય કે આપણે આ વિતરણ કરવા જવાનું છે ઘેર પાછું હાલવાના લેડો તે હાલ જાય તો ટાઈમ હતો ભાઈ લેડો આ તો ટાઈમ જા ઘણો પાછો આખા ગમમાં ફરવાનું આ મોય તો મેલો લેડો મીઠી કોણ વગર હાથી નીલજો હા હાથી હડો તાર લઈ દો ભત્રીજા લેડો ગમમાં જાય મજા નાગલી બેર કે ચડો અમથે ના પેલા આરે મેલામ જતા આઈએ હા એ મેલામ જતા આ મેલામ તો લાઈ રે આ મેલામ આલવાના હી ચડો આરે મેલામ પેલા પાછ લે કાકો બતાવો તો બાપો ની ગજે એ શેતમ બધા સરપંચ આસન આલી હા તો આ બાપન ગજો થી આલી જાય સરપંચ ને વોટ આલવાનો બસ હા 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 કે જો પાયા ઘેર હગા અને વટાલી કોણ મળી જાય કોણ પીવા ડાલો કરે આ તારો તો મસ્ત લ્યા ઓય ઓ ચાલુ કર આ સરપંચ તો જોરદાર ઈ લે આ જો ખાલી અમારે આ વાલે કેમેરો જો આઈફોન મળી ગયા વાહ આઈફોન જ છે 2 લાખ નો આઈફોન આવે જો હાના ઓ ન ચૂ સરપંચ કમાઈ જાય લે સરપંચ તો જોરદાર કમાઈ જાય ખતરનાક એટલે તો બધા ગમો વેચ્યો ફોન તો આઈફોન ને આઈફોન લે તું તો ગેમે ચાલ કર નઈ લે આ તો સરપંચ ની મોજ કરાઈ દી મોજ એવું નહીં હોતો આઈફોન મળા સરપંચ ને આલે આઈફોન પ્રો મેક્સ ચાલ કર કાકણ બત્રીજો બે બાકી હે આ મેલામ તો આલી નવા આયા હેડો કાકા બત્રીજાની જાય છેલ્લે અચ્છી બાદ હો માતા એ સરપંચ સાહેબ આવો એ આવો એ બેહો સરપંચ બેહો હા બે સરપંચ હા બોલે કરી ના આઈફોન ની હા એ ઘેર આલી રહ્યા આખો ગોમાં આલ્યા બાકી હો તો અમાર તો ની હોય તો એમ તો ચાલસી તો ફૂટ્યા હોય તો હા આ જો કેવો લાયા હા સરપંચ સાહેબ તો આઈફોન તો જબરા આ જો કને આ મોડેલ તો અલગ કશી કાઢે હા અલગ પણ બટન મસ્ત હઈ સરપંચ સાહેબ તો આ તો આ જુઓ કે અમે કે સરપંચ ખાલી વાતો જ કરતા છે અરે વાતો કરતા છે જે કીધું એ કરવું પડે જબર તારે રે રાખો મારા રે રાખું હા તો તારી હાડ મારતો જે હોય એ ચાલે કાકા તો હું પણ અમાર તો ચાલે અને સરપંચ સાહેબ તાન તમાર તો મેલાનો વોટ બધો તમારા જ છે તમે જીતેલા જ બધું હા ચમ ના લે આ બેલાય ગધેડો લઈને આયા ઈ પાકિસ્તાન આયા એ બા આપડા મેલામાં તમે ના પાડી દીધી ના પાડે દરવાજે બા બંધ કરવાનું કીધું કે આમાં કે આ બાદ ના જવું આમાં પાવ ખર્ચો વધારે કરે હોય તાર આઈફોન લાઈ હા બા આઈફોન ઘેર વેચાઈ એટલે હા તઈને મેલો માલી ના બધા પેલા ગધેડો આલો કે તા ઘેર તો ગધેડો તો હતા પણ એ તો પાવા છે થા કરે ગધેડો તો કોણ લે હા તારે તો કે ફોન તો બધા લે હા મે તો અહીંયા ગધેડા શેટાઈ ફરકવાના દીયા ગધેડો લઈને આવી તો ભાઈ પહેવાય ને આમાં તો ગધેડો કોણ રાખે કોઈ રાખતું નહીં પણ સરપંચ સાહેબ હા કે 7000 રૂપિયા લીટર ના દૂધ એ વાતો વથોય તે વતું છે એવું કોઈ ના હોય વતું હા તો એ તો કેવો પ્રચાર કરી ખબર કેવો પ્રચાર કરી કે આઈફોન તો ફૂટી જાય અને ગધેડીનું દૂધ તો કે 7000 રૂપિયા લીટર એટલે કે કેટલું આવશે રોજ 4 મહિના દૂધ ભરે છે એટલે આઈફોન 4 આવશે કે સરપંચ એવી ભાઈ એવા ગપ્પો ફેંકી પા એમ તો સરપંચ હું કરવા ઉભા રહે એમ તો ગધેડીનું દૂધ બધું લાઈ ના વેચીને એમનેમ ઘેર બેહી રહ્યો પણ આલે આ તો એવા એ તો તુક્કા મારી હિંગ કરી ભત્રીજા તો એવી રીતના કરી સરપંચ નો અબ્બા હા પણ આપણે તો અમે તો સમજણ આપણે તો આખો મેલો બધો અમે તો આ સરપંચ ને ચાલે આ બાતા સરપંચ એવું કામ કર્યું આ બ્લોક ચાલજો બધા બધાને કહી દેજો કે ઘેર બ્લોક ના ખાવા નહીં ઘેર બ્લોક ના ખાવા નહીં જીતો એના છેડી હા ઓવા અને પા પોઈન્ટ આપલ ટોક ચેવડો મોટું બનાવી દો બનાવ્યું હા અને એલડા તો ટાઈમ પર બીજો આગળ વિકાસ કરજો આગળ બધો વિકાસ કરવાનો છે એ હારું આ રોડ ઉપર ખાડા કચ્ચે દે ને બધા વરખા કરાવવાના હા નવો રસ્તો બનાવશે હા આ તો ગધડી હેડવીજ ને જો ચિરાઈ જા જો રસ્તો જો વાળો હટ બનાવો એ હારું એ આવજો આ ચિંતા તો લગ કરજો મત યાર એ હાર આપણે એક આઈફોન ની વાત થતી હતી ને બબે આઈફોન મળી ગયા જો કામ બબે અને બે ગધેડી જો પાઈ લઈ લેવાની સરપંચ ને તો ખાલી કીધું કે અમે તો ફરક વાય ન દઈએ પણ
એક તો પાતળો ભાગવી બંધાઈ દેવા રહી તે 3000 રૂપિયા આપણે લેવા 4000 એ લે 7000 આવશે તો અને આપણે તો બે આવશે કે આપણે પા મેલા ને પા હું તો પા મૂકી ખરો કે એટલે આપણે તો પા બે આઈફોન ની ગોળી બે આવશે એક ઘેર તો એટલે ભાઈ ગધેડીઓને આપણે એને મેલામાં આ પેલા યોને રંગાને ને બધું કહેવાય ને તે ભાગવી બોછી ભરી પાય ફટ લઈને બધી જાય પાય ચમ કે યોની ભાગલા આવશે અને આપણી બે તો 3 એટલે એને તો કેટલું 21,000 નું દૂધ થાય 3 લીટર દૂધ આવે તો એને કેટલો ફાયદો થાય ખાલી આપણે તો કેટલા 100,000 આવવાના થાય ને એટલે આપણે તો યોન પાનથી હોય તે સરપંચમાં તો એ ક્યાં ઘેર બ્લોક ને ખાવશો એ ઘેર પ્લાસ્ટર નહીં ઘેર બ્લોક ને પેલા સાપરા મરી માટે 5 વાર કાઢ્યો તો આ તો સરપંચ રહ્યા ખેતર વેચ્યું છે જમીન હતી બધી વેચી મારી આ પેલી સરપંચ માં લીધી ને વેચાણી આઈફોન લાયા છે મોટી પણ આપણે તો કીએ આપણે શાબાશી આવતો તો હું જોયો તો ભત્રીજા બે મળી જાય ને આપણે તો આવી સરપંચ ચૂંટણી આવે એટલે પૈસા ની કાલ તો કીધું ભાવ પૈસા હાલવા આવશે ભાવ આપણે 30,000 લેવા હતા છીએ ભત્રીજા તો એક ખોખું 1 લાખ રૂપિયા નું કીધું સાચું કહું તાણી આપણે તો તને કેટલો ફાયદો આપણે આ સરપંચ ની પણ ડેલિકેટ માં આર્થિક જીતથી તો ઈવન ઉભા રાખશો ચલાય બીજો ડગડું વેચવું પડે હા ગમે તે આપણે તો સરપંચ ચૂંટણી ઉભા રહી એટલે આપણે તો આપણો ફાયદો થાવો જોઈએ ભાઈ ઈવન તો યા છોકરો આકન રોજ જાતો ચેડી હા હાર હેડો તાણી આ તો મયા વળી આવશી બા કાલ આવશી પૈસાનું કીધું હોય ને એટલે હાલવા આવશે એ તો અઠ આવશે એ તો ઈવને કે ઈવન પાંચથી પૈસા તો લેવા પા આપણે તો એ તો આખું વનનું બેઠા કાલે આપણે ચૂંટણી 5 વાર જે ખાય ને એટલું ભેગું કરી દઈએ તો ભાઈ ગધેડીઓ તો રોજ દૂધ આલે જાય એટલે એટલો એ ફાયદો થાય બચ્ચો આવશે આઈફોન 2 હી પૈસા આવશે ના વેચવો તો શું કરવા જૂનો હોય આઈફોન એ તો પણ તો એ તો પડે તો કોમમાં આવશે એ તો આવું કા